બનાસકાંઠાના સરહદી ડીસા પંથકમાં ગુજરાત એટીએસ અને સ્થાનિક એસઓજીની ટીમે એક મોટા આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઢાબામાં મજૂરી કરતા પાકિસ્તાની ગેંગના વોન્ટેડ આતંકી સાગરીતને ઝડપી લેવામાં આવ્યો છે. સરહદી બનાસકાંઠાના જિલ્લાના ડીસા પંથકમાં આજે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે એટીએસ અને સ્થાનિક એસઓજીની ટીમે એક અત્યંત મહત્વપૂર્ણ અને સફળ ઓપરેશન પાર પાડ્યું છે. મળતી માહિતી મુજબ પકડાયેલા આરોપી પાકિસ્તાની ગેંગસ્ટર શહેજાદ ભટ્ટી ગેંગનો સક્રિય સભ્ય છે. આ શખ્સ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના સંપર્કમાં રહીને ભારતના વિવિધ પોલીસ સ્ટેશનો અને સુરક્ષા એજન્સીઓના એકમો પર વિસ્ફોટ કરાવવાની યોજના બનાવી રહ્યો હતો. પોલીસથી બચવા માટે તે ડીસાના હાઈવે પર આવેલા એક ઢાબામાં સામાન્ય મજૂર તરીકે ઓળખ છુપાવીને રહેતો હતો. અમદાવાદ એટીએસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બનાસકાંઠા એસઓજી સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. સુરક્ષા એજન્સીઓએ ઓચિંતો દરોડો પાડીને આ વોન્ટેડ આરોપીને ભાગવાની તક મળે તે પહેલા જ ઝડપી લીધો હતો. આ ધરપકડ બાદ ગુજરાત સરહદી વિસ્તારોમાં ચાલતા સ્લીપર સેલ અને આતંકી નેટવર્ક સામે મોટું ઓપરેશન પાર પડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં આરોપીને સઘન પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે. તે ડીસામાં કોના સંપર્કમાં હતો, તેને અહીંયા કોણે આશરો આપ્યો અને તેની પાસે કોઈ વિસ્ફોટક સામગ્રી કે હથિયારો છે કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ મામલે રાજ્ય સ્તરેથી વધુ મોટો ખુલાસો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફિલહાલ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને જોવાનું એ રહ્યું કે આ તપાસમાં કેટલું મોટું નેટવર્ક બહાર આવે છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.